સાવલી ઉદલપુર રોડ ઉપર ચામુંડા ફાર્મ હાઉસ નજીક વડોદરાથી ડમ્પર લઈને આવતા ડ્રાઈવર સુનિલભાઈ ઉદેશી, જેઓની સાથે તેમના મિત્ર મહેન્દ્રસિંહ કરણસિંહ રહેવાસી વચ્ચે સરનાઓને ખેંચ આવી જતા તેઓ આખું દબાવવા સુનિલ ડ્રાઈવર જતા તેઓ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બાજુના ખાડામાં ઉતરી પડેલ અને તેઓએ મૃત થનાર મહેન્દ્રસિંહ ભાઈને 108 બોલાવીને સાવલી જન્મોત્રી હોસ્પિટલ લઈ જતા ત્યાં તેઓએ ડોક્ટરે મૃત જાહેર કરેલ અને આ બનાવથી રોડ ઉપર ટ્રાફિક જામ થયેલ લોકટોળા ઉમટી પડેલ પોલીસે અકસ્માત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। સંજયભાઈ છે, ડ્રાઈવર છું। અમે બરોડા ખાલી કરીને આવતેલા સાવલીની આગળ અંબાજી મંદિર એની આગળ શિવાભાઈ દુખાવો ચાલુ થયો સાથી શાની અંદર શામાં આવતા હતા તમે? હું ડમ્ફરમાં આવતો હતો। હા, ડમ્ફર કોણ ચલાવતું હતું? ડમ્ફર હું ચલાવતો હતો, હા। પણ અમે ખાલી સાઈડ બેઠેલા હતા। એમને દુખાવો ચાલુ થઈ ગયો એકદમ, તો હું ગાડી કંટ્રોલ કરવા ગયો, પણ એમને હું આખો દબાવવા ગયો એકદમ ખેંચવા, એટલે તો મારી ગાડી ઉતારી દીધી મેં। કઈ જગ્યાએ ઉતરી પડી ગાડી? અંબાજી મંદિર આગળ। પછી શું થયું? એકદમ એમને મેં બહાર કાઢી આખો દબાવી દીધી, પણ તો એ બોલતેલા, પણ પછી થોડું કોનથી બંધી બોલ્યા, પછી આગળ કશું ન બોલ્યા। પછી તમે શું કર્યું? પછી 108 મેં ફોન કર્યો, જી। પછી આ હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં આવ્યા। તો અત્યારે ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે એમ કીધું કે માણસ ખલાસ થઈ ગયા છે। જી, આ ક્યાંના વતની હતા? વચ્ચે સર જી, એમનું પૂરું નામ શું છે? પૂરું નામ છે મહેન્દ્રભાઈ, એવું નામ છે એમનું। જી, આ ઘટના ઘટી ત્યારે તમે ત્યાં હાજર હતા? હું ગાડીમાં જતો। આપનું નામ? મારું નામ સંજય।